નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ 12/8/2013 હું ડોલર અમીપરા ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। રાજકોટ ત્રિકોણબાગ પાસે આંગણિયા પેઢીની 11 લાખની લૂંટ ચલાવી આરોપી ફરાર। રાજકોટ કૈલાસધામ સોસાયટીમાં રહેતી મહિલાની લાશ મળી। કોંગ્રેસના જનજાગૃતિને લગતા બેનરો હટાવવા મુદ્દે ઘર્ષણ। ગોંડલના ગુંદાળા દરવાજા પાસે રાત્રિના ટ્રકની 10 ચોરાયેલી બેટરી સાથે 2 મુસ્લિમ શખ્સની ધરપકડ। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટ ત્રિકોણબાગ પાસે આંગણિયા પેઢીની 11 લાખની લૂંટ ચલાવી આરોપી ફરાર। રાજકોટમાં ગઈકાલે રાતના 10 વાગ્યે એક આંગણિયા પેઢીના કર્મચારી પાસેથી 11 લાખનો થેલો ઝૂંટવીને 2 શખ્સોએ લૂંટ ચલાવતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારી ઘટના સ્થળે દોડી ગયા હતા। રાજકોટમાં વિજય પ્લોટમાં આવેલા મહેન્દ્ર સોમાભાઈ અને આંગણિયા પેઢીના કર્મચારી જેરામભાઈ તેમની બીજી બ્રાન્ચે 11 લાખ રોકડા થેલામાં લઈને જતા હતા, ત્યારે ત્રિકોણબાગ ચોક પાસે 2 અજાણ્યા બાઇક સવાર આવીને જેરામભાઈના હાથમાંથી થેલા ઝૂંટવાની કોશિશ કરતા કર્મચારીએ થેલા પકડી રાખતા આરોપીઓ કાતર વડે થેલાનો બેલ્ટ કાપી થેલા લઈ ફરાર થઈ ગયા હતા। બાદ જેરામભાઈ એ ડિવિઝન પોલીસમાં જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી તપાસ કરવા લાગી હતી। આજરોજ 20 વાગ્યાના સુમારે રાજકોટ વિજય પ્લોટ શેરી નંબર 12માં મહેન્દ્રભાઈ સોમાભાઈ નામની આંગણિયા પેઢી આવેલી છે ને આંગણિયા પેઢીના પાર્ટનર જયરામભાઈ રબારી, જે એમની મેઇન ઓફિસ જે સોની બજાર દરબારગઢ પાસે આવેલી છે, ત્યાં આગળ કલેક્શનના સમથિંગ 11 લાખ રૂપિયા થેલામાં ભરી અને મેઇન ઓફિસે જતા હતા। દરમિયાન ત્રિકોણબાગ નજીક 2 બાઇક સવાર પાછળથી એમનો થેલો આંચકેલો, પણ થેલો નહીં મૂકતો એમને કાતરથી થેલાની જે પટ્ટો છે કાપી નાખી અને રૂપિયા લઈને ભાગી ગયેલા છે। અને આ બાબતે જયરામભાઈ ફરિયાદ જાહેર કરેલી છે અને તપાસ ચાલુ છે। કેટલી રકમ હતી? બાઇક સવાર કઈ એજના હતા? શું લઈને આવ્યા? બાઇક સવારો પેશન મોટરસાયકલ હોવાનું તપાસમાં જાણવા મળેલું છે અને ઉંમર સમથિંગ 20 થી 25 વર્ષની ઉંમરના હતા અને પાછળ બેઠેલ એક માણસે રેનકોટ વ્હાઇટ કલરનો પહેરેલો એવું તપાસમાં જાણવા મળેલું છે। જયરામભાઈ માલજીભાઈ દેસાઈ વિજય પ્લોટ મહેન્દ્રભાઈ સોમાભાઈમાંથી રકમ લઈને નીકળ્યો। ત્રિકોણબાગ આવતા 2 જણ સાઈડમાં હોન્ડાવાળા આવ્યા એટલે થેલાની લૂંટ કરી। હવે લૂંટ કરી એટલે મેં થેલાનો નાખો પકડ્યો એટલે બાઇક નાખી દીધું નીચે। એવો એ લોકોએ કાતરથી થેલાના નાખો કાપી નાખ્યો। એ લોકો ત્રિકોણબાગ તરફ ભાગ્યા સાથી મેદાન તરફ। રોકવાની એટલે ખેંચાખેંચ તો કરી જ ને, એ ખેંચાખેંચ એટલે મને એટલે એ તો પછી ભાગી જ ગયા ડાયરેક્ટ। 10,99,500। રાજકોટ કૈલાસધામ સોસાયટીમાં રહેતી મહિલાની લાશ મળી। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી કૈલાસધામ સોસાયટીમાં હાઈ પ્રોફાઇલ ફેમિલીની મહિલા સદસ્યની લાશ રહસ્યમય સંજોગોમાં મળી આવતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીગ્રામ પોલીસ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી। રીનાબેન પોતાના ઘરે એકલા રહેતા હતા। તેમના પતિ વિનોદભાઈ ફળદુ સાઉદી અરેબિયામાં એન્જિનિયર છે। રીનાબેનનો પુત્ર વડોદરાની MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે। જોકે પ્રાથમિક દ્રષ્ટિએ મહિલાની હત્યા થયાનું પોલીસને અનુમાન છે, કેમ કે મહિલાના હાથ પર ઉજરડા છે અને ઉપરના માળનો કબાટ ખુલ્લો છે। જોકે સાચી હકીકત મહિલાનું PM થયા બાદ જ આવશે। હિનાબેન વિનોદભાઈ ફળદુ નામના વ્યક્તિ, જેની આશરે ઉંમર વર્ષ 50 માનવામાં આવે છે, તેઓ છેલ્લા 10 દિવસથી અહીંયા એકલા રહેતા હતા ઘરમાં। તેઓની ડેડ બોડી શંકાસ્પદ હાલતમાં મળી આવેલ હોય, જેથી કરી અને તેમના સંબંધી મારફત તેની જાહેરાત લેવામાં આવેલ છે।
FSL અધિકારી શ્રી વ્યાસ સાહેબ તથા અમો અને ડીવાયએસપી શ્રી ચુડાસમા સાહેબ ઝીણવટભરી રીતે તપાસ કરેલ છે. દેખીતા કોઈ એવા મોટા મારહાટના નિશાનો કે કોઈ બીજા નિશાનો જોવામાં આવેલ નથી. કોઈ બરાબર માઇનોર જે કાંઈ છે એટલે શંકાસ્પદ મોત હોય જેથી કરી અને ડેડ બોડીને હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે. આ મૃત્યુનું ચોક્કસ કારણ PM થયા પછી જ જાણી શકાય તેવી હાલતમાં છે. ઘર કે ખુલ્લી હાલતમાં જોવાય? ઘરનો દરવાજો જ્યારે તેના જે સગા આવ્યા હતા ત્યારે બંધ હાલતમાં માત્ર આડો દીધેલો હતો એમ, જેને ટૂંકમાં બંધ કરેલો ન કહી શકાય એમ. કોંગ્રેસના જનજાગૃતિને લગતા બેનરો હટાવવા મુદ્દે ઘર્ષણ. 15મી ઓગસ્ટ રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે લોકોમાં જાગૃતિ આવે તે માટે કોંગ્રેસ દ્વારા શહેરના તમામ ચોક, સર્કલ ખાતે જનજાગૃતિ હોર્ડિંગ્સ અને બેનર લગાવવામાં આવ્યા છે. જેમાં આજે સવારે સામાકાંઠે પાણીના ઘોડા પાસે એસ્ટેટ શાખા દ્વારા હોર્ડિંગ્સ હટાવવા જતા કોંગ્રેસના કાર્યકરો સાથે ઘર્ષણ થયું હતું. આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કર્યા બાદ કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ, જસવંતસિંહ ભટ્ટી સહિતના કોંગી કાર્યકરો મ્યુનિસિપલ કમિશનરના બંગલે ઘસી જઈ ઉગ્ર રજૂઆત કરી હતી. મેયરના કહેવાથી હોર્ડિંગ્સ બેનર હટાવવામાં આવ્યા હોય કોંગ્રેસના કાર્યકરોએ મ્યુનિસિપલ કમિશનરના બંગલે બગીચામાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપી ભાજપનું કહ્યું કરતા મ્યુનિસિપલ કમિશનરના મગજનું ઓપરેશન કરતા હોવાનું નાટક ભજવવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ કમિશનરના બંગલે રામધૂમ બોલાવી ધરણા પર બેસી ગયા હતા અને ભાજપના શાસકોના ઈશારે થતી કુચેષ્ટા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાર્ટીનું બ્લડ આમાં ભળી ગયું છે. અમે રાજકોટમાં રાષ્ટ્રીય પર્વ ઉજવી રહ્યા છીએ. હંમેશા અહીંયા ધાર્મિક બેનરો, ભાજપના પક્ષના બેનરો એ સર્કલમાં લાગતા જ હોય છે અને એના ભાગરૂપે અમે પણ સર્કલમાં બેનરો માર્યા હતા. આજે કમિશનરને મેયરે ફરિયાદ કરી છે જે કમનસીબ છે. રાષ્ટ્રીય પર્વ ઉજવતા હોય જ્યાં અમે સ્પષ્ટતા સાથે કે ભાઈ અમારે કોઈ ભાજપને ગાળો નથી દેવાની કે અમારે કોંગ્રેસના વખાણ નથી કરવાના, આપણી સમાજ વ્યવસ્થા સુધરે એના માટે અમે કામ કરી રહ્યા છીએ એવી વાત કરવા હોવા છતાં મેયરે આજે લેખિતમાં કમિશનરને ફરિયાદ કરી હતી. એટલે કમિશનરને અમે કીધું છે, એમણે ખાતરી આપી છે કે અમે બીજા કોઈના પણ નહીં લાગવા દઈએ અને અમારા જ્યાં લાગ્યા છે એના વિશે અમે જઈ અને ત્યાં જઈને અમે સ્થળ ઉપર જે ચોક છે ત્યાં સ્થળ ઉપર જઈ અને જોઈ અને એનો ક્યાં લાગ્યા છે અમને પણ ખ્યાલ નથી, પણ એ જોઈ અને એના વિશે અમે વિચારશું. દર્શક મિત્રો, હવે સમય છે નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો ચાંદની ન્યૂઝ. राखी के त्योहार पर हर बहन का भरोसा श्री मारुति कुरियर सर्विस, प्रॉम्प्ट, क्विक एंड रिलायबल। 25 वर्षों से विश्वसनीय नाम श्री मारुति कुरियर। राखी के त्योहार पर हर बहन का भरोसा श्री मारुति कुरियर सर्विस, प्रॉम्प्ट, क्विक एंड रिलायबल। 25 वर्षों से विश्वसनीय नाम श्री मारुति कुरियर। સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં મોબાઈલની દુનિયામાં નવું નામ એટલે તાલ મોબાઈલ. શહેરના હાથસમા યાજ્ઞિક રોડ પર પહોંચી જાવ દરેક કંપનીના મોબાઈલ લેવા. દરેક નવા મોબાઈલ સાથે આકર્ષક શ્યોર ગિફ્ટ અને દરેક કંપનીના જૂના મોબાઈલ પર આકર્ષક વળતર તો ખરું જ. વિશ્વની અજોડ અને બેનમૂન મોબાઈલ એસેસરીઝ, નજીવા દરે ડાઉનલોડ. સેમસંગ, એપલ, બ્લેકબેરી, નોકિયા, વિડીયોકોન, માઇક્રોમેક્સ, HTC, સોની, સોલો, કાર્ટન,
ઇન્ટેક્સ, આઈપેડ, લાવા અને જીઓની સહિતની બ્રાન્ડના દરેક મોબાઈલ તાલ મોબાઈલમાં જ. મોબાઈલ ખરીદવા પહોંચી જાઓ તાલ મોબાઈલ શોપ G2 કન્વેન્શન સેન્ટર, ડોક્ટર યાજ્ઞિક રોડ, નિયર ICICI બેંક, રાજકોટ. હેલ્પલાઇન નંબર 30403333 3045555. મુસાફરીનો આનંદ શિવકૃપા ટ્રાવેલ્સને સંગ. સુખરૂપ યાત્રાની સાથે પાર્સલ સર્વિસ પણ ઉપલબ્ધ. મુસાફરો માટે રાજકોટથી રોજિંદી સેવા આપવા શિવકૃપા ટ્રાવેલ્સ નવી બસોથી સજ્જ છે, જેમાં એર સસ્પેન્સ સ્લીપર સિટિંગ કોચવાળી નવી નકોર બસ દ્વારા સર્વિસ પૂરી પાડવામાં આવે છે. રાજકોટથી નાથ દ્વારા અજમેર, જયપુર, દિલ્હીની ડેઇલી સર્વિસ આપતી શિવકૃપા ટ્રાવેલ્સ રાજકોટથી અમદાવાદ, હિંમતનગર, ઉદયપુર, નાથ દ્વારા રાજસમંદ, ગોમતી ચોરાઈ, કામલી ઘાટ, ભીમ જેવાજા, સારોટ ચોરાયા, બ્યાવર, માંગલિયાવાસ, અજમેર, દુગુ, કિશાનગઢ જેવા રાજસ્થાનના શહેરો સુધી સુખરૂપ યાત્રા માટે મુલાકાત લો. નિયમિત સમયસરની સેવાઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લેવા પધારો. રાજકોટથી જયપુર દરરોજ બપોરે 3 વાગે તથા રાજકોટથી અજમેર દરરોજ સાંજે 5 વાગે બસ ઉપડશે. પાર્સલ સેવાઓ માટે ઉત્તમ નામ શિવકૃપા ટ્રાવેલ્સ, જેનું સરનામું છે શિવકૃપા ટ્રાવેલ્સ, કુવાડવા રોડ, જૂના જકાતનાકા પાસે, રાજકોટ. રાજકોટની ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાર, સહી પ્રાઇસ, મોર સુપર લેસ. MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઇસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇનબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. MSL શૂઝ, શોપ નંબર 4, ગ્રાઉન્ડ ફ્લોર, ક્રિસ્ટલ મોલ, નાની ટાવરની સામે, કાલાવડ રોડ, રાજકોટ. ફોન નંબર છે 0281 25 61 381. Welcome to the King Electronics. King. સૌરાષ્ટ્ર અને ગુજરાતનું વિશ્વાસપાત્ર નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ, જેમાં આપને મળશે ફિલિપ્સ, LG, વિડીયોકોન, ઓનિડા, સેમસંગ, BPL, સાન્યો, સાનસુઈ, ડેપિક, ઇન્ટેક્સ, જોન બેરલ, આહુજા, પિયાનો, કેસિયો વગેરે શ્રેષ્ઠ કંપનીની શ્રેષ્ઠ પ્રોડક્ટ. આ ઉપરાંત CD, DVD, હોમ થિયેટર, કલર ટીવી, LCD, ડિશ ટીવી, કાર સ્પીકર, કાર CD DVD સિસ્ટમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ એમ્પ્લીફાયર, આઈપોડ વગેરે માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું એકમાત્ર જાણીતું નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો રાજા કિંગ ઇલેક્ટ્રોનિક્સ, ભૂપેન્દ્ર રોડ, રાજશ્રી સિનેમા સામે, રાજકોટ. ફોન નંબર 65458992 અને 223939. મોબાઈલ નંબર 9824248435. પરિવાર સાથે પધારો અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમના શોપિંગનો લાહવો લ્યો કિંગ ઇલેક્ટ્રોનિક્સમાં જ. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. હવે જોઈએ વધુ સમાચાર. ગોંડલના ગુંદાળા દરવાજા પાસે ટ્રકની 10 ચોરાયેલી બેટરી સાથે 2 મુસ્લિમ શખ્સની ધરપકડ. ગોંડલ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી રાત્રિના સમયે ઉભા રહેલા ટ્રકમાંથી બેટરી ચોરી થવાની ફરિયાદ વધી રહી હતી.
પોલીસ પણ બેટરી ચોરની તલાશમાં હતી. રાત્રિના 10 કલાકના સમયે ગોંડલના ગુંદાળા દરવાજા નજીક રાજકોટ એલસીબી બાતમીના આધારે વોચમાં હતી ત્યારે રાત્રિના સમયે ત્યાંથી GJ3X455 રિક્ષા પસાર થઈ રહેલ ત્યારે તેને અટકાવી તલાશી લેતા તેમાંથી ₹20,000ની કિંમતની 10 ચોરા બેટરી મળી આવી હતી. ગોંડલની ગુંદાળા શેરીમાં રહેતા હનીફ ઉર્ફે હકો, બચુભાઈ તેલી અને હુસેન ઉર્ફે ઇમલો હારૂનભાઈની અટક કરી પાના પકડ અને રિક્ષા મળી કુલ ₹60,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગોંડલ સિટી પોલીસ હવાલે કર્યા હતા. શહેરના જુદા જુદા વિસ્તારમાં રાત્રિના સમયે ઊભા રહેતા ટ્રકોમાંથી છેલ્લા 15 દિવસમાં 40 થી પણ વધારે બેટરી ચોરી થઈ હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. હાલ 10 બેટરી સાથે એલસીબીએ 2 મુસ્લિમ શખ્સોની ધરપકડ કરી હતી. આ ઉપરાંત બાકીની કેટલી બેટરી ચોરીમાં આ શખ્સો સંડોવાયેલા છે કે નહીં તે માટે સિટી પોલીસે પૂછપરછ હાથ ધરી છે. છેલ્લા એકાદ અઠવાડિયામાં ગોંડલ શહેરમાં બંધ ટ્રકના અને વાહનોના બેટરી ચોરીના ગુનાનું પ્રમાણ વધેલું, જે અનુસંધાને આજરોજ અમો તથા અમારી શાખાના પીએસઆઈ વાઢેર સાહેબ, એએસઆઈ અનકભાઈ ગીડા, હેડ કોન્સ્ટેબલ ધીરુભાઈ ડાંગર, બાલકૃષ્ણભાઈ, જયેન્દ્રસિંહ વાઘેલા અને નરેન્દ્રસિંહ રાણા પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન જયેન્દ્રસિંહ વાઘેલા અને નરેન્દ્રસિંહ રાણાને હકીકત મળેલ કે આ બેટરી ચોરીના જે બનાવો છે એ ગુંદાળા, એનું પગેરું ગુંદાળા ગેટ પાસેથી કંઈક નીકળે એવું છે. અમે ત્યાં વોચમાં હતા. એ દરમિયાન શંકાસ્પદ એક ઓટો રિક્ષા GJ3AU 455માં નીકળતા એને રોકી તો એમાં 10 બેટરી મળેલ અને બંને આરોપી એમાં એક હનીફ છે અને બીજો છે ઇમરાન. એ બંને આ અઠવાડિયામાં બેટરી ચોરેલી ગુંડલના ગુલમોર રોડ, જેતપુર રોડ ઉપર તેમજ કૈલાસ બાગની પાછળ આવેલ જેલ રોડ ઉપરથી તેમજ માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાંથી બેટરી ચોરી કરેલીની કબૂલાત આપેલ, જે આધારે બંને શખ્સોને 10 નંગ બેટરી તથા ઓટો રિક્ષા અને પાના પકડ સાથે પકડી પાડેલ અને ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. ગુજરાતની સૌથી મોટી પતંજલિ ચિકિત્સાલયનો ગોંડલ ખાતે પ્રારંભ. વિશ્વભરમાં નામના ધરાવતી પતંજલિ ચિકિત્સાલયનો આજે રાજકોટ જિલ્લાના ગોંડલમાં પ્રારંભ થયો હતો. ચિકિત્સાલયના ઉદ્ઘાટન સમયે મોટી સંખ્યામાં ગોંડલના લોકો હાજર રહ્યા હતા. ચિકિત્સાલયના ઉદ્ઘાટન સમયે ફિલ્મ અભિનેત્રીઓ સુધા ચંદન, નેહા મહેતા અને કિરણ આચાર્યએ હાજરી આપી હતી. આ સમયે અભિનેત્રી સુધા ચંદને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ભારોભાર વખાણ કર્યા હતા. ગોંડલમાં ગુજરાતની સૌથી મોટી પતંજલિ ચિકિત્સાલયના ઉદ્ઘાટન પ્રસંગે ગોંડલ આવેલા વિખ્યાત ફિલ્મ એક્ટ્રેસ સુધા ચંદને પણ દેશના વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી હોવા જોઈએ તેવા સુર વ્યક્ત કર્યા હતા. પતંજલિ ચિકિત્સાલયના માલિક લક્ષ્મણભાઈના આમંત્રણને માન આપીને ગોંડલ આવેલા સુધા ચંદન, નેહા મહેતા અને કિરણ આચાર્યએ જણાવ્યું હતું કે અમે અહીં એટલા માટે આવ્યા છીએ કે અમે પણ બાબા રામદેવના યોગમાં માનીએ છીએ અને તેમની વિવિધ પ્રોડક્ટનો અમે પણ ઉપયોગ કરીએ છીએ. નેહા મહેતાએ તો જણાવ્યું હતું કે માત્ર હું જ નહીં પણ મારા પરિવારમાં પણ વર્ષોથી એલોપેથીને બદલે આયુર્વેદિક પ્રોડક્ટ અને દવાનો ઉપયોગ થતો આવ્યો છે અને આ દવા જ અમને હવે તો માફક આવી ગઈ છે. કિરણ આચાર્યએ તો હસતા હસતા એમ પણ જણાવ્યું હતું કે મારી ખૂબસૂરતીનો રાજ પણ પતંજલિની પ્રોડક્ટને આભારી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આમાંની ઘણી પ્રોડક્ટ હું એટલા માટે વાપરું છું કે તેમાં કોઈ આડઅસર નથી. દરમિયાન સુધા ચંદને જણાવ્યું હતું કે મેં પણ ગુજરાતી ફિલ્મમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને કિરણ કુમાર સાથે કામ કર્યું છે, પણ ગુજરાતી ફિલ્મ એટલા માટે નથી ચાલતા કે કારણ કે ગુજરાતી લોકો જ તેને જોવા નથી જતા. શ્રી સુધા ચંદ્રજી ગોંડલની મુલાકાતે આવી છું. સૌથી પહેલા સૌરાષ્ટ્રની આ ધરતીને પ્રણામ કરીશ. હું પણ કાઠિયાવાડ ભાવનગરમાં જન્મેલી મારી માની દીકરી છું અને પાટણનું ગૌરવ જાળવતી મારા પપ્પાની દીકરી છું અને આ સંતોની ધરતીને મારા શત પ્રણામ. રાજકોટ આવી ગઈ છું પણ ગોંડલ મારા પરમ મિત્ર જય વસાવડા સાહેબનું ગામ હતું, એ જ રીતે જાણતી હતી અને હવે લક્ષ્મણ અંકલના અને સંજયભાઈ પટેલના સહયોગથી અને અમારા ક્લિયર સ્કાય સુધાંશુજી અને અમારા કુશલ ફિલ્મના વિજયભાઈના સહકારથી જ તમારા લોકો થકી પહોંચવાનો મોકો મળ્યો છે. આ નામ લેવા એટલા માટે જરૂરી હતા કે એકચ્યુઅલી એમના થકી જ અહીંયા આવી શકી છું અને બહુ સત્ય કહીશ તો નાણાં
ખ્યાતિ કે કોઈ પણ જાતની લાલચ વગર માત્ર પતંજલિનું ચિકિત્સાલય ખુલી રહ્યું છે, એના માટે મારા પિતાજીના આશીર્વાદથી અહીંયા આવી છું. અને આ એક બહુ જ સુંદર સત્ય એટલા માટે કહેવાય કે આ ઇન્સ્પિરેશન જો મારી ગોંડલની બહેનોને મળશે, જે વિનામૂલ્યે, અત્યારે મોંઘવારી વધી ગઈ છે અને એમાં જો આપણે ડૉક્ટરના દવાખાનાની દવામાં પૈસા ઓછા કરીને આપણું ઘરમાં રેશન પણ આવી શકે, એવા વ્યક્તિઓ માટે તો અંકલ બહુ જ आशीर्वादरूप થશે આ. बिल्कुल, मैं इन प्रोडक्ट्स को इसलिए यूज़ करती हूँ, जैसे नेहा ने सही कहा था कि बचपन में जब कोल्ड या फीवर आता था तो हम किसी डॉक्टर के पास नहीं जाते थे. हमारी जो दादी थी या नानी थी वो हमेशा वो जो घर के जो प्रोडक्ट्स होते थे उसी को वो इस्तेमाल करते थे. और आज कई सालों के बाद वैसे एक रिवर्स ट्रेंड हमेशा आता है लाइफ में. हम वेस्ट की तरफ भाग रहे थे, एलोपैथी ले रहे थे, लेकिन एक पॉइंट के बाद अब हम सब ये रियलाइज करने लगे हैं कि वो सिर्फ एक टेम्पररी ट्रीटमेंट है. सही कहा है कि जो एलोपैथी है वो सिम्टम्स को क्योर करता है, लेकिन जो आयुर्वेदिक है वो सिस्टम को क्योर करता है. और बहुत ज़रूरी है कि हम अपने इस सिस्टम को क्योर करें, क्योंकि जितने भी प्रॉब्लम्स हैं, इतने तो हम स्ट्रेस्ड है, इतने मतलब मैं सिर्फ एज अभिनेत्री में अपनी बात नहीं कर रही हूँ, मैं हर क्षेत्र से जुड़े हर शख्स के बारे में कह रही हूँ. और खास तौर से मैं गुजरात के बारे में ये ज़रूर कहना चाहूँगी कि जहाँ नरेंद्र मोदी जी है वहाँ प्रोग्रेस को कोई रोक ही नहीं सकता. तो क्या आप चाहेंगे कि नरेंद्र मोदी आने वाले दिनों में प्राइम मिनिस्टर बने? ऑफ कोर्स, मेरी दुआ हल्की विनती है कि इस देश को बचाने के लिए सिर्फ एक ही शख्स आज जिंदा है और वो है नरेंद्र मोदी. ઘણો બધો યોગદાન છે પતંજલિનો. એકચ્યુઅલી ખરેખર ખાલી કેવા ખાતર કે હું આજે આના માટે આવી છું એટલે નથી કહેતી, પણ રિયલીમાં હું પતંજલિના બાબા રામદેવના બધા પ્રોડક્ટ યુઝ કરું છું મારી સ્કિન માટે, મારા હેલ્થ માટે અને સ્ટ્રેન્થ માટે. અને જેમ સુધાજી અને નેહાજીએ કીધું એમ ખરેખર આપણે જેમ ખાલી અમારા ઘરમાં જ નહીં પણ લોકોના બધા ઘરમાં જે નુસ્ખો, પહેલાં તો આયુર્વેદિક નુસ્ખો જ કરવામાં આવશે કોઈ બી રોગમાં, તો એવી રીતના આજ ફરીથી પાછું એ જ ટ્રેન્ડ આવે છે. એટલે ખરેખર મતલબ સારું છે. અને હું તો રિયલી મતલબ આયુર્વેદિકમાં જ બિલીવ કરું છું, અને આયુર્વેદિક એટલે પતંજલિ, તો બીજું કોઈ નામ આવી જ ના શકે. આજે જે અમે પતંજલિ ચિકિત્સાલય સેવાયજ્ઞ જે શરૂ કર્યો એનો મુખ્ય આદેશ આપણા પૂર્વજો ઋષિકાઓમાં આજે યોગ આયુર્વેદનું મહત્વ હતું એ અંગ્રેજી કલ્ચરે બોલાવી દીધા. આજે બીમારીઓ અસાધ્ય બીમારીઓથી લોકો પીડાય છે, પૈસા, સમય અને શક્તિનો વ્યય થાય છે. ત્યારે સમયની માંગને અનુરૂપ દુનિયાના પ્રખ્યાત પતંજલિ ચિકિત્સાલયની સેવા ઉપલબ્ધ થાય. ગોંડલ મારું ગામ છે અને એમાં જ મારી એક કર્મભૂમિ તરીકે, એક રાષ્ટ્રીયતા તરીકે મારી ફરજ થાય એ ઉદ્દેશથી સારી વસ્તુ સસ્તી અહીં ગોંડલને ઉપલબ્ધ થાય અને ગોંડલના આજુબાજુના નાનામાં નાના માણસને પણ આ સારી વસ્તુનો લાભ મળે એ અમારો મુખ્ય ઉદ્દેશ છે. આવતા દિવસોમાં ગામે ગામ યોગ, પ્રાણાયામ અને પંચગવ્યનો વપરાશ વધે અને બીમારી દૂર રહે એવો અમારો મુખ્ય આદેશ અને ધ્યેય છે. ગોંડલમાં તમામ પ્રકારના રોગ, ડાયાબિટીસ, હાર્ટ એટેક, ગોઠણના દુખાવા કે કોઈ પણ નાની મોટી બીમારી હોય તે તમામને આપણે ગોંડલ મુકામે પતંજલિથી ભણેલા ત્યાંના એક્સપર્ટ વૈદ અને બહેનો પણ એની જે કાંઈ મૂંઝવણો હોય અને બીમારી હોય નિસંકોચ કહી શકે એટલા માટે એક બેન વૈદ્યને પણ આપણે એપોઇન્ટમેન્ટ આપી છે. અને ગોંડલમાં આપણે પતંજલિ ચિકિત્સાલયમાં ભાઈઓ તથા બહેનોને પોતાની સારવાર ઉપલબ્ધ થશે. અને એમાં પણ ખાસ વિજ્ઞાનની સમન્વયથી જે એલોપેથિકમાં ડૉક્ટરો જે વૈજ્ઞાનિક સાધનોથી જે તપાસ કરે એવી સચોટ નિદાન કરી અને દવા આપવામાં આવશે. અને એ પણ નિઃશુલ્ક, ગરીબ કે સાહુકાર કોઈ પણ પાસેથી અમારે નિદાન ફી ન લેવી એવો અમારો સંકલ્પ છે. અને અમે આપ સૌના એક સાથ સહકારથી આમાં નિમિત્ત બન્યા છે એવું. ગોંડલમાં આવેલ ભુવનેશ્વર પીઠ ખાતે મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ. ભુવનેશ્વર પીઠ ગોંડલ ખાતે ભુવનેશ્વર મહાદેવની પ્રશંસા પ્રાપ્ત કરવા માટે બોમ્બેથી પધારેલ ઠક્કર પરિવાર તરફથી મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ થયો છે. આ યજ્ઞની પૂર્ણાહુતિ મંગળવારે 4 વાગે પૂજ્ય આચાર્ય શ્રી ઘનશ્યામ મહારાજના આશીર્વાદ સાથે મહારુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિ થશે. सर्वासदातो धराजीहि वराशो वशदाम्रोर्ध पौरुषमंगल जयतेन गुरुद्राव्यत दशासहस्र निगद शिवेरो दशादोग्रे मणिदे तम्मा स्वाहा तरुषकुम सोन्द्राग्दे गुदे निशेष हरियाणा मुक्तो नमः आदित्य दिविश्व नमः
અત્યારે ભુવનેશ્વરી પીઠ ગોંડલ ખાતે ભગવાન ભુવનેશ્વર મહાદેવની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે બોમ્બેથી પધારેલા શૈલેષભાઈ ઠક્કર પરિવાર તરફથી ભગવાન ભુવનેશ્વર મહાદેવના સાનિધ્યમાં મહારુદ્ર યજ્ઞ આજથી પ્રારંભ થયો છે અને 3 દિવસ ચાલે એવો આ મહારુદ્ર યજ્ઞ એમના પરિવાર દ્વારા શરૂ થયો છે, જેમની પૂર્ણાહુતિ મંગળવારના રોજ સાંજે 4 કલાકે પૂજ્ય આચાર્ય શ્રી ઘનશ્યામજી મહારાજના નિશ્રામાં ઘનશ્યામજી મહારાજના આશીર્વાદની સાથે આ મહારુદ્ર યજ્ઞ પરિપૂર્ણ થશે. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત. રાજકોટ ત્રિકોણબાગ પાસે આંગણિયા પેઢીની 11 લાખની લૂંટ ચલાવી આરોપી ફરાર. રાજકોટ કૈલાસધામ સોસાયટીમાં રહેતી મહિલાની લાશ મળી. કોંગ્રેસના જનજાગૃતિને લગતા બેનરો હટાવવા મુદ્દે ઘર્ષણ. ગોંડલના ગુંદાળા દરવાજા પાસે રાત્રિના ટ્રકની 10 ચોરાયેલી બેટરી સાથે 2 મુસ્લિમ શખ્સની ધરપકડ. આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.